बीट सोमवार 2457 अषाढ़ 20 शनिवार देवस्थान एकोतर नदीने पूज्य श्री कांजी स्वामी श्री समेक्षा नाटक में बंद अधिकार श्लोक 48, 49, 50 અને 51 ઉપર સુવર્ણપુરી માં પ્રવચન એક સોમ. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ ગૌતમો મંગલમ કુંકુમધારી જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુદ્ધ નિરાતા. 48 ચાલે છે ને. आत्मा स्वरूप की पहचान ज्ञान से होती है. आ कर्म आ બધા એમ કે છે કે આ બધું આ નહીં આ નહીં ત્યારે પણ કરવું શું કરે અમારે કર્યા વિના હારે ને સમજી નહીં એમ કે છે જો कि उदास रहे प्रभु कारण. કેટલાક તો પ્રભુને કારણે ઉદાસ રહે બાવા થઈ જાય જોગી સાધુ ભાન એને લઈ બાવા થઈ જાય છે કઈ આત્મા પ્રાપ્ત થાય એમ છે. ભાઈની છોકરા છોડી દો ભાગો જંગલમાં. ત્યાં ક્યાં પણ જંગલમાં ભગવાન હતો. ભગવાન તો અહીં છે અંદર. છોડવાની રાગનો સંગ છોડીને સ્વભાવનો સંગ કરવો એમ વાત છે. પરને છોડે કોણ છોડીને કરે? ઉદાસ ઉદાસ પછી બાઈ છોકરા કુટુંબ બધા દોતારાની ટોળી છે. છોડો ભાગો ભાગી ક્યાં જઈશું? આત્મા શું ચીજ છે એનું પોતાને જ્ઞાન નથી. જ્ઞાન વિના એની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાન કરવું એમ કે છે મુંબઈ એના એમ કે કેટલાક વાતું થાય સમજાવવા માંગે ભાઈ વાત તો કેટલીક ઠીક લાગે પણ પછી કરવું શું અમારે? આ ફળાનું નહીં આ નહીં આ નહીં આ નહીં કરવું નહીં કરે કરવાનું છે તો ના પડે તો કરવું શું? એ બાલચંદજી હા કે છે કે પરથી ભાગે એથી કરીને આત્મા મળે એમ છે નહીં. આત્મા અંદર સચિદાનંદ સ્વરૂપ ભગવાન સર્વજ્ઞે કહ્યો એવો આત્મા એનું એ જ્ઞાન કરે, એની શ્રદ્ધા કરે, એમાં રમણતા કરે તો આત્મા પ્રાપ્ત થાય. તો પહેલું હજી જ્ઞાન તો ખરે એની ચીજ શું છે એ જ્ઞાન ગુણને સુધારવો એ તો કઈ કરવું નથી. જાણીને જ્ઞાન ગુણ જે રાગની એકતામાં છે અને પરતર્ફના વલણમાં છે એ જ્ઞાન બગડેલું છે. એ જ્ઞાનને જ્ઞાનમાં આ આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છું, આનંદ છું એવું એને જ્ઞાન કરવું એ જ્ઞાનથી આત્માને પ્રાપ્તિ થાય છે. બરાબર સમજાણું કાંઈ કે ઉદાસ રહે પ્રભુ કારણ. ઈશ્વર મેળવવા માટે આત્માનો સાક્ષાત કરવા માટે બાબા થઈને જરૂર ભાગે મૂંડાઓ મૂંડાઈને હું છે ત્યાં આ આત્મા અંદર પોતે સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ છે. એ તો અંતરના જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય એવું છે. બહારના કોઈ બાય ત્યાગથી બાબાપણાથી કઈ મળે એવું સમજાણું કાંઈ કે કહે ઉઠી જાય કહી કે હલો ભાઈ સમેત શિખરની શેત્રુંજીની સિદ્ધગીરીની જાત્રા કરીએ. ત્યાં ક્યાં ભગવાન હતો સિદ્ધગીરીમાં? એ તો એક શું ભાવ હોય ભક્તિનો ત્યારે લખે પણ એનાથી ધર્મ થઈ જાય અને એનાથી જન્મ મરણ મટે એ વસ્તુ નથી.
તન મંદિરમાં જીવ જીન યોગસારમાં છે ને મંદિર મૂર્તિનો દેવ, મંદિરની મૂર્તિમાં દેવ નથી, એ તો સ્થાપના છે. એ તો ભક્તિનો સ્વભાવ હોય છે ત્યારે એનું લક્ષ્ય જાય છે, પુણ્ય બંધાય એટલું. પણ એનાથી આત્માને ધર્મ થાય. એ સિદ્ધગીરી 99 કરીને મરી જાય આમ કરીને હવા ત્યાં છોડીને રખડપટ્ટી છે. આગળ લાગ્યો પણ સોચ કરું છે પણ આ પુણ્યની મોટી જાત્રા થઈ સિદ્ધગીરી કંદમગીરી ઓલી શું કીધું હસ્તગીરી ચડી આ સિદ્ધગીરી તો આ આત્મા છે. અનંત અનંત જ્ઞાન દર્શન આનંદથી ભરેલો. એને અંદર જ્ઞાન કરે ને અંદરમાં જાય તો આત્માની પ્રાપ્તિ થાય તો ધર્મ થાય. આમ છે. હું કરું આ કરું પણ આત્મા વસ્તુ છે. હવે એનામાં જ્ઞાન દર્શન આનંદ ગુણ છે. હવે ગુણની પર્યાય સુધારવી એ કરવું નથી. એ કરવાનું છે. આ તો માટી આધાર છે ને કઈ સંબંધ નથી. તો વાત કે કહે એવું કી જાય કહી કે ભાગોભાઈ જાત્રા કરવા હોય પેલા તો બિચારા ગાડે જાત્રા કરતા 2 મહિના 3 મહિના આવતા. હવે રેલવેની 4 મહિના આવે ને આવે ને પછી હમયું કરે. અમે જાત્રા કરી રહ્યા છે. એ લોકો મેં જાય ગંગાજલ લઈને આવે જાત્રા કરે. ગંગાજલ લઈને થોડું આપે વળી દર્શન છે. ભૂડે નથી ક્યાંય. અહીં તો કે સમેત શિક્ષણમાં લાખડા કરોડવા હજાર એમાંથી ધર્મ નથી લે. આ અંતરમાં આત્મા આનંદ સ્વરૂપ છે. એની સમીપે જાય, રાગની સમીપે છે, સ્વભાવ સમીપે જાય તો ધર્મ થાય. ગુણ નહીં. એક તો એમ કહેતા સ્વામી પછી જેને મૂર્તિ માનતા નહોતા, હવે અહીંયા આવ્યા મૂર્તિમાં ધર્મ નથી એમ કે છે. મારે પૂર્વની ગંધ રહી ગઈ લાગે છે કે આવાના વાત છે. મૂર્તિ માનવી એ વસ્તુ શું ભાવ છે, એવો ભાવ હોય છે. બિલકુલ નથી મૂર્તિ અને મૂર્તિની પ્રતિમાની એની પૂજા એમ માને એ તો મિથ્યા દ્રષ્ટિ છે. પણ મૂર્તિની પૂજાથી ધર્મ થાય એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ આ તારીખ સાંભળી સિદ્ધગીરીમાં મરે કાશીમાં શરબત મૂકે જ્યાં મુખ થાય આખી સિદ્ધગીરીમાં મરે મૂર્ખ ધૂળી એનું થાય. સિદ્ધગીરીમાં કઈ કીડીને કાગડા ને પૂછડા મરે ત્યાં એમાં શું જાણે જાત્રા કરવા તો શું ભાવ વિકલ્પ છે, રાગ છે. જાત્રા તો અહીં અંતરમાં જ્ઞાનાનંદ ચિદાનંદ સ્વરૂપ એના ઉપર આરૂઢ થાય એ જાત્રા છે. સમજાણું કાંઈ. કે પ્રણામ કરે ગઢી મૂર્તિ બનાવે, દેરાજ બનાવે અને પ્રણામ કરે જય ભગવાન જય ભગવાન. ભગવાન શિવ પદ આપજો પ્રભુ. ત્યાં ક્યાં શિવ પદ હતું ભગવાન કે એ તો ભક્તિનો ભાવ હોય છે, શુભ ભાવ છે. કેમ કે પરદ્રવ્ય છે ને પ્રતિમા કે ભગવાન સાક્ષાત પરમાત્મા હોય પણ એ પર વસ્તુ છે. પરદ્રવ્ય અનુસારી વૃત્તિ થાય, રાગની થાય, ધર્મની ન થાય. સ્વ ચૈતન્ય દ્રવ્યને અનુસારે પરિણતિ થાય એ ધર્મ. હજી તો એની ખબર્યું નથી. એની ખબર્યું, એનું જ્ઞાન, એની શ્રદ્ધા તો કરે વ્યવહાર. કે છે કે પ્રણામ કરે ગઢી મૂર્તિ એથી કઈ ભગવાન આત્મા પ્રાપ્ત થાય નહીં, એનાથી સંકિત થાય નહીં એમ કે છે.
મળવાનું પૂર્વ વાર કીધું હું ન્યાય થારું સમજે બાકીની પૂજા કરો 99 પૂજા કરો તમારું કલ્યાણ અરે લાખ કરીને મરી જાય તો કલ્યાણ નથી લે એ બાબત તો રાજની મંદતા છે પુણ્ય બાંધે મિથ્યા તો હરે છે આનાથી મને ધર્મ થાય છે પરદ્રવ્યને અનુસારે મારું મને ધર્મ થાય છે મિથ્યાનું લાખનું મોટું છે હા 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 કઈ પહાડ ચઢે ચઢી છીકે હાલી ન શકે તો નબળાઈથી ભાઈ કરો ડોળી કરો ડોળી વાળા તરત બોલાવે છે ડોળી રાખે આનો ઉપર નહીં શક્તિ નથી પણ હવે ભગવાનને ભેટા તો કરી આવીએ આ ભગવાન છે એ તો નથાપના છે અને સાક્ષાત ભગવાન હોય તો એ તો પર છે એ કેતા આ ભગવાન છે સારો ભગવાન તો આ અંદરમાં છે જ્ઞાનાનંદ મૂર્તિ અતિન્દ્રિય આનંદનો સાગર એના સમીપમાં એનું જ્ઞાન કરે એની શ્રદ્ધા કરે એમાં ઠરે એ ધર્મ છે એ કરવું તો એને ખૂટતું નથી એ કરવું તો એને ભાગતું નથી બે ચાર જાત્રા કરી નાખીએ એક શેત્રુંજયની એક ગિરનારની એક સમેત શિખરની એક પાવાપુરીની હે ચંપાપુરીની વાસુદેવ ભગવાન હું એમ નહીં પાયા ચંપાપુરીના બંને ઓલો ગઢ હે ભણવાની એ તો ગૌતમ ડુંગરો મંદારગીરી હતા જે હશે ને બધે જે હશે ને બધે જે હશે મંદારગીરી ચંપાપુરી ભાગલપર ને બધે જે પાવાપુરી ને હે રાજગીરીના 5 પહાડ ને બધે જે હતી એ તો એક ભક્તિનો શુભ ભાવ હોય છે પુણ્ય ભાવ છે એ પાપથી બચવા નથી એવો ભાવ હો પણ એ કોઈ ધર્મ છે અને એનાથી કરતા કરતા કલ્યાણ થઈ જશે એમ નથી વ્યવહાર ઉઠાપે છે વ્યવહારથી ધર્મ થાય ને એમ કે છે પછી કરવું શું કરવા કોઈ નહીં જાય એમ કે બાબુભાઈ કે સમજો એ રાગ આવ્યા વિના રે નહીં સંકિતી નહીં થાય અને અજ્ઞાની ને પણ હા એવું ભાવ પણ એને સમજવું જોઈએ કે પુણ્ય છે ધર્મ નહીં એનું કઈ એવી ખેંચા થઈ ગઈ છે ને એક જણ આખી મૂર્તિ પ્રતિમા દેરાહાર ઉઠાચ્યા એક જણ એમાં ધર્મ છે ફેંકવું બે ખોટા છે આમાં ક્યારે ટાંકીને રાખ્યું છે હું ઘરું માર્ગ આ છે કે પહાડ ચઢે ચડી છીકે ગમે એ રીતે પણ એક વાર ભગવાન પાસે ભેટો કરાવવો આ મરતાય પણ ભગવાનના મૂર્તિ પાસે જાય મૂર્તિ પાસે જાય જ્યાં ભાવ છે સમજાવું કાંઈ અંતર ચૈતન સ્વરૂપ આનંદ ને જ્ઞાન નું સાગર છે એનું જ્ઞાન કરે એટલે જ્ઞાનનું જ્ઞાન કરે આત્માનું જ્ઞાન કરે આત્માની શ્રદ્ધા કરે અને આત્મામાં ઠરે એ ધર્મ છે બરાબર અરે મારે ભાઈ આપો 10,000 માણસ જાતા રહ્યા જાત્રામાં એમાં જો મૂક્યું હોય ભાગે ભાવો કે મારા પૂછ્યું દુકાને કોક કેટલું માણસ અહીંયા જાત્રામાં પૂછ્યું ને છોકરા કોક ને 8-10,000 છે કોણ ગણવાનું એ વખતે જો આ કહ્યું હોય આમાં ધર્મ નથી હાય હાય રથાની પછી ખુશી થાય હા ઠીક લાગે એમ કે પૂજાનો ભાવ ન આવે ભક્તિ ન આવે અને દેવગુરુ શાસ્ત્રની માનતામાં પ્રતિમાને આદિ મંદિર છે એમ ન આવે તો એ મીઠા ગતિ છે બે વાત મારે હવે શું પ્રેમ છે ને આવે ભાવ ભક્તિનો પણ
પણ એ ભાવ શુભ છે, પુણ્ય છે, પરમ તરફની લાગણી છે, એ ધર્મ નથી. ધર્મ તો ભગવાન આત્મા આનંદ સ્વરૂપના સમીપમાં જઈ એનું જ્ઞાન કરે, એની શ્રદ્ધા કરે, એનો આ ધર્મ. સાચું પ્રભુ. સમજાય નહીં. તમે તો ખાનું કહે છે કે આ મૂર્તિનો ધર્મ ન માને ઠીક લાગે, આને મૂર્તિમાં ધર્મ નથી એમ માને તો બાબુભાઈ ઠીક ન લાગે. બે આવે છે ને તમે આ તો દાખલો કેમ કઈ કહે અસમાન કે ઉપર, કોઈ કે ભગવાન ઉપર રહેશે. આ ભગવાન શું ઉપર રહે તો શિવ ભગવાન છે, તું ક્યાં ત્યાં છો? કઈ કહે પ્રભુ હેઠે જમી કે આમાં લખ્યું હોય. કોઈ પાતાળમાં છે, કોઈ કહે કે પાતાળમાં છે. હા એ જુદું છે. તો પાતાળમાં ઓલું લખ્યું છે. કુરાન વાળાને મુસલમાન પાતાળમાં માને છે, આમાં છે, આમાં નથી ને. કોઈ કહે કે પાતાળમાં છે, એ વળી જોયું. આ તો આની એમ લખ્યું છે એટલે મુશા અડતાળી केक तो प्रभु को आसमान के, केक श्रद्धा लिए विशेष प्रभु के जमीन के हेठे प्रभु के, ऐसी कुरान वाले की है. लो बीजा में लिखा था कुरान में मुसलमान में कह सके भगवान देता है, ऐसे कुरान वाले की है. यह बात नीचे सो मेरो धनी क्या हेठे નથી ને ઉપર છે ને. મેરો ધણી નહીં દૂર દેશાંતર, મારો પ્રભુ મારાથી દૂર નથી અને દેશાંતર ક્યાંય નથી, ત્યાં સમય શિખર નથી ભગવાન. સાચું પ્રભુ. ભાઈ હવે જિંદગીમાં એકાદ વાર સમય શિખરના દર્શન કરી આવી તો જન્મ સફળ, ઉડે નથી સફળ. આ બંને હવે એ માણિકવાલજી આપણે હું થાપી જાય તો પેલા વ્યવહાર હોય છે પણ એ વ્યવહાર ધર્મનું કારણ છે કે એનાથી ધર્મ થાય એમ નહીં. આવી વાત છે. આ તો ઉપર બધા અમદાવાદ વાળા માર્ગ તો આવો છે, અનાદિનો છે. વિતરાગ પરમેશ્વર તીર્થંકર કેવડી અનાદિથી આમ કહેતા આવે છે. એ કઈ નવી વાત સાંભળી ન હોય એટલે એને નવી લાગે. મેરો ધણી નહીં દૂર દેશાંતર, પણ મારો પ્રભુ દૂર દેશમાં નહીં, મોહી મેં હે. હું પોતે જ પરમાત્મા ઈશ્વર છું, આનંદ અને જ્ઞાનનો સ્વભાવ. એ હું પોતે ઈશ્વર છું. મોહી મેં હે, મોહી સૂજત નીકે, મારા જ્ઞાનમાં મને બરાબર ભાષે છે એમ કે છે. हमें भले प्रकार अनुभव में आता है, राग ने पરના અનુભવમાં આત્મા નથી, પણ આત્મા પોતાના સ્વભાવનો અનુભવ કરે એમાં આત્મા એને જાણવામાં આવે. એનું નામ એને ધર્મ અને આત્માના સન્મુખ જોયું ને જાણ્યું ને માન્યું એમ કહેવામાં દિશા ફેરવી આખી વાત છે. આમ કરીને થાય છે એમ નહીં, આમ કરીને થાય છે અહીં વાત છે. તો કેટલાક મથ્યા હોય, દેરા બેચા કરાવીએ, 5 લાખ ખર્ચીએ અથવા ખર્ચાવીએ, સાધુ પાસે પૈસા ન હોય ખર્ચાવે, હે અનુમોદન નહીં કરાવે. તમે અમારા ભક્તો છો, તમારે આમ કરો. જો કેવું મંદિર છે સરસ તમારી હમણાં નવું ચાલીસાને નવું કર્યું ને કેસી જોયું થોડું અંદર ગયા થાય છે. એ પેલી વલસાડ ન જ્યાં સાધુ હતો આવો આવું જો અંદર કેસી જોયું છે અંદર ક્યાં થઈ કેસી કહે
જ્યાં કેસરિયાજી ક્યાં તો કેસરીઓ તો અહીં છે. આમ કાંઈ મોહી મેં હે મોહી સૂજત નિકે. નિકે એટલે બરાબર અનુભવમાં આવે છે એમ કે હે. અંતર્મુખ જોતા જ્ઞાનમાં આત્માને લેતા અનુભવમાં બરાબર આત્મા એમ આવે છે. એને આત્માને ધમ કહેવામાં. 49 કહે સુગુરુ સો સમજો સમકીતી પરમ ઉદાસિત હોય. ગુલામાં એકલું ઉદાસ કહ્યું હતું. તો પરમ ઉદાસ એમ કહ્યું હતું ને કે ઉદાસ રહે પ્રભુ કારણ. કહે સુગુરુ જો સમકીતી પરમ ઉદાસી હોય. રાગને નિમિત્તથી પરમ ઉદાસી સુથીર ચિત્ત અનુભવ કરે. સુથિર ચિત્ત પોતાના ચિત્તને સ્થિર કરીને જો આત્મા આનંદને જ્ઞાન છે એનો જો અનુભવ કરે. આ કરે આવ્યું દેખો બભાઈ અનુભવ કરે. કરવું એટલે કરવું એ રાગ ક્યાં છે? અનુભવ કરે એમ કેવું થાય. આ તો શું કરવું એમ આવ્યું. આ તો હે સુખીર ચિત્ત અનુભવ કરે. સ્થિર ચિત્ત થઈને આનંદનો અનુભવ કરે આત્માનો. પ્રભુપદ પરસે સોઈ એ પ્રભુપદ ને ફરશે છે આત્મા. પ્રભુ પોતે એને ફરશે છે. અરે જગતથી આખી વાતું બહુ ફેર પણ હે. એમાં ઓલા હીરા માણિક ને ચાંદી ને સોનું ને હવે ચોરીઓ કેટલી થાય જુઓ ને. હે બહુ ચોરીઓ. 4.5 ફૂટની પ્રતિમા 5 મણની 8 જણ આવ્યા બંદૂક લઈ ગયા. 900 વર્ષ પહેલાની આવી. 2 મોટર લઈને આવ્યા અને એક જીપમાં નાખીને લઈ ગયા. એમ લેતા પગ તૂટી ગયા. તો એને તો ગાય કરી જોતી હવે આ થઈ નથી. હમણાં મહિના પહેલા વિષ્ણુની મૂર્તિ 50 લાખની રહી. એ તો પછી પકડાની મુંબઈમાં 50 લાખ ધાતુની ઊંચી હોય બધું ધાતુ. ચોર્યું. આને કોણ જોવે? ભગવાન આત્મા સત્તા હોવા પણ આનંદ ને જ્ઞાનથી ભરેલો ભગવાન. એને કોણ રક્ષા કરે તો રે ન રહે એવું છે. ઇન્દ્રાધિકાર નવી છે વાત. એ કે આ વસ્તુ આ છે એનાથી ચીજ ભિન્ન છે. આજ્ઞા વિકલ્પથી પણ ભિન્ન છે એવું એને આસ્થામાં બેસતો વિશ્વાસ નથી આવતો. આ અંદર ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ જ છો એવું વિશ્વાસ નથી. આ બધું દેખે એ દેખે એનો વિશ્વાસ આવે. દેખનાર કોણ કેવડો છે એનો સમજાવ. બરાબર હે. સાધુને પણ પાછું બહાર માન રાખવા, મંદિરો બનાવવા, નામ છોડવા, લખે અંદર ફલાણા મહારાજે બનાવ્યું છે. ક્યાં નામ હતા ભગવાન? તું ક્યાં હતું? અરે ક્યાંનું ક્યાં રખડે અને માને કે મેં ધર્મ કરીએ છીએ કરાવીએ છીએ. સોનામાં ભગો ભરત ક્ષેત્રે તો સોનાના 3 કાળનું બીમ ભરાયેલા નહોતા. મફતમાં ભરાય છે. ભરત ચક્રવર્તી 3 કાળના 72 પ્રતિમા સોનાના ભરાયા. પણ એથી શું થયું? એ તો શું ભાવ હતો? પ્રભુ ભરતેશમાં આવે છે ને, ભરતેશ વૈભવમાં ભરતેશ વૈભવ આવે છે.
રમચંદજી આવ્યું વાંચ્યું છે ભરતી હવે બહુ નથી બેન પાસે નહીં હોય તારા બેન પાસે ભરતી હવે બહુ છે કૃષિ છે કે નહીં બેન પાસે કૃષિ છે તારા બેન એમાં એક આવે છે વાત ભરતના દીકરા છે એના મામા એનું અર્પણ કરવા આવેલા એને મામા વરે છે ને હે કઈ મામાનો હોય એ ભરતી એકમાં આવે છે બતાવી મોટું પુસ્તક છે ગુજરાતીમાં હિન્દી પણ ગુજરાતી આપણે ઘણા વખત કપી અહીં તો પુસ્તક હારા 7 લાખ ઘણા ચપાન ઘણા ગાંડા ગમે જાય એમાં એ છોકરાને અર્પણ કરવા ગયેલા એનો મામો એની કન્યા હાથમાં પછી મામા એ વાત થઈ કે ભાઈ યો વેદ રત્નંતરી વસ્તુ નથી એનાથી ધર્મ નથી સાક્ષાત ઋષભદેવ ભગવાન બિરાજે છે આપણા દાદા આ એને માનવાથી એની પૂજાથી પણ ધર્મ નથી અભેદ રત્નંતરીથી ધર્મ છે એમ એના મામારી વાત થઈ ગઈ છોકરાની તો બેઠેલી પછી હવે એના બાપ ભાઈ વાત થવા માંડી ભરત થાય ભરત કહે કે જો આપણા દાદા ઋષભદેવ ભગવાન છે તો એને માનીને પૂજાથી ધર્મ ન થાય આ કે પિતાજી શું કહો છો તમે આ પહેલા શું ફરી ગયા તમે પહેલું કહેતા ને કે પરદ્રવ્યને કારણે ધર્મ ન થાય એ ઋષભદેવ દાદા છે ને એને માનવી માટે ધર્મ થાય એમ નહીં ત્યારે ઓલા કે છે ભરત કે છે પણ તું કેમ ફરી ગયો છોકરાને કે છે આ તારો મામો આવ્યો કન્યા દેવ એના લોભમાં ફરી ગયો તું ભગવાનને માનવા નહીં ઋષભદેવ ભગવાન ત્રિલોકનાથ સાધુ થઈ મુનિ થઈને કેવડી થઈ એને માનવાથી ને એની ભક્તિથી ધર્મ નહીં અરે પિતાજી શું કહો છો આ તમે બોલે આ ક્યાં જઈ ફરી ગયું તમારું આ છોકરા કે છો કહેતા હતા ને કે ભેદ રત્નોત્તરીથી તો ધર્મ ન થાય હવે ચૈતન્ય મૂર્તિ ભગવાનનો આશ્રય શ્રદ્ધા જ્ઞાન કરે તો ધર્મ બેન કહેતા હતા હા સવાસ આમાં પછી બીજા સભા જાઓ આવે છે ને ભરતી જ હોય હા એટલે આ તો વાત પરીક્ષા પછી અત્યારે વાત થઈ ગઈ આવે છે એટલું હતું ત્યાં હોય એની ટેવ છે હાલતું હોય ક્યાંય ના કે કાંઈ મેં તો એમાં છે જ એટલું કીધું હતું મને ખબર છે કે એની પરીક્ષા કરવા માટે એનું એટલું કો સમજાણું આમાં એ સંજય આપણે ઘણા પુસ્તકો બી થઈ જશે અત્યારે કેટલી ખબર ભાઈ કહ્યું તું નથી ઝાટક ગયા અમટલા ગુજરાતી કહ્યું અમરેલી વાળાનું એમાં એ લીધું હતું વેદ રત્નત્રય વ્યવહાર રત્નત્રય છે દેવગુરુ શાસ્ત્રને માનવા અને એમની પૂજા કરવી એ બધો શુભરાગ છે એનાથી કલ્યાણ ને ધર્મ ન થાય અરે પણ આ દાદા ધર્મ કેવડી થઈને બેઠા એને માનવા નહીં તમે શું કહો છો કે માનવાનું માનવ કોણ કે છે આ એના એને માનવા શુભરાગ છે બરાબર કોઈ એવા છોકરાઓને ત્યાં આગળ જવાબ દેતા હોય બેઠી છીએ અત્યારે જે દીધીને ને અહીં તો મોટાને ભાન ન મળે કાંઈ આખા નથી હોય 40 વર્ષથી મુંડાઈને બેઠા હોય તો કે નહીં ધર્મ થાય ભગવાનને માનવાથી ધર્મ ન થાય જો ભગવાન પણ પર ભગવાન કે આ ભગવાન તો કહ્યું કહે સુગુરુ સૌ સમકીતી સુગુરુ એમ કહે છે ને એમ એની માનતા ને અનુભવ છે એમ કહે છે કહે સદગુરુ જ્ઞાની ગુરુ એમ કહે છે કે સંકિતિ પરમ ઉદાસી હોય પર નિમિત્ત ને રાગથી ઉદાસ થઈને સુથિર ચિત્ત અનુભવ કરે ઉલટી ઉદાસ કીધો આંખ થયો થીર વ્યવહારના રાગથી પણ ખસીને સુથિર ચિત્ત અનુભવ કરે આત્માના અંદરમાં અનુભવ કરે નીચે આવ્યું પ્રભુ પર પરસેસ હોય કરે
ये आत्म स्वरूप को प्राप्त होता है नो। प्रभु पद फरसे सोई, ये प्रभु पद आत्मा चिदानंद प्रभु એને ફરસે અનુભવ કરે, એનું નામ ભગવાન ધર્મ કહે છે. આ છે વિતરાગ માર્ગમાં આ છે. એથી વિરુદ્ધ કઈ ગુરુ નહીં, શાસ્ત્ર નહીં, ધર્મ નહીં. એટલું તો નક્કી તો કરે. આ તો એમાં ધર્મ થાય છે. વાહ મહારાજ વાહ. એક જણા કે નકાર કરે તમે તમે થપો છો આત્મા ને જરૂર એની જરૂર જ હોય ને. વ્યવહારથી થાય ને. પાદરા પગલા નિશ્ચયનું એકલું આવડતો ન હોય એમ એનું પરીક્ષા સાંભળને. હવે એ બધી દલીલ તો સાંભળી જાય કે નહીં? અમે અમે કીધું ને કેતા હોય ઘણા વર્ષથી. આ તો એની વાત છે. પેલા એકડા શીખો, વ્યવહાર શીખો. હું શીખ્યું સાંભળને હવે નાનાથી શીખેલો જ છે. તો એ વ્યવહારના વિકલ્પને તેના નિમિત્તો એના ઉપરથી દ્રષ્ટિ છોડી અને આત્મા ઉપર દ્રષ્ટિ મૂકતા આત્માનું જ્ઞાન અનુભવ થાય. જયારે એને ધર્મ થાય એ સિવાય કોઈ લાખ કરોડ મરી જાય ક્રિયા કરીને. દયા, દાન ને વ્રત ને તપ ને જાત્રા ને પૂજા ને સમેતિક અને સિદ્ધગીરી સમજાણું કાંઈ. હવે પ્રમદી પૂનમથી તો કેટલા પૂનમની 14 નહીં છેલ્લે 14 પછી વરસાદ વાય ગયા કામ વરસાદ હતો કે હવે એ માણસ કઈ પૂજાય હજારો જટ ભગવાનને મળી જાય. પેલા ભગવાનને મળે એ ભગવાનને વિનવે હે પ્રભુ અમને મુક્તિ આપો. ભગવાન કહે છે કે મુક્તિ મારી પાસે નથી. મારી સામું જોઈએ તને મુક્તિ મળે એવી. શું કરું કીધું ને અનુભવ કરે. હા, હું તો એક જાણનાર દેખનાર ચૈતન તત્વ છું. એનો અનુભવ કરવો, એની શ્રદ્ધા, એનું જ્ઞાન ને રમણતા, બસ એ પ્રભુપદ ફરશે. એ પ્રભુપદ ને ફરશે છે. પ્રભુ એટલે આત્મા છે ને. હજુ અર્થમાં એમ કીધું છે वही आत्म स्वरूप को प्राप्त होता है કે છે. હવે કે વ્યવહારમાં તો મનની ચંચળતા ઉભી થાય છે. એમ કે એ ચંચળતાને રોકે સ્વરૂપમાં દ્રષ્ટિ કરે તો ધર્મ मन की चंचलता देखो. छिन्न में प्रवीण, छिन्न में है माया सो मलिन. छिन्न में प्रवीण, छिन्न ही में माया सो मलिन. प्रवीण हमें मलिन. चिन्क में दिन छिन्न माई जैसो सत्र है. लिए दौर धूप छिन्न, छिन्न में अनंत रूप. कोलाहल ठानत मथान कोसो तक्र है. नट कोसो थाल कीधो हार ते रहट कोसो धार कोसो भौर के कुंभार कोसो चक्र है. ऐसो मन भ्रामक सुखी आजू कहते होय કે છે કે પર તરફમાં તો ભ્રમણા જ હોય, મનની ચંચલતા જ હોય. ત્યાં કઈ અંદર સ્થિરતા થયું છે. હા, ભગવાન આમ જોવે બરાબર પ્રતિમા નામ શું છે પ્રતિમા છે. પરદર છે એના પર જોશ વિકપ છે. એમાં વળી આ તો પાછો આંગી માંગીને રચીને જોવો ભગવાનને કહો. માથે મુગટ 3 લાખનો રૂપાના બાજુબંધ આમ નાખે ને. એ કઈ યતન પંચાણમાં એ તો હવે કોટ પાટલું અત્તર તોડે ના. અત્તરના એક બિંદુમાં મહાપાપ એવા અત્તર તોડે ને એમાં હવે નાખે. તેની યતન પંચાણમાં આપણે ભણ્યા રહ્યા. યતન આકર્ષણભાઈ ત્યાં ઓલા શ્વેતામન હતા, વકીલ હતા. શ્વેતામન વકીલ 6 હાથ પગાર હતો. પંચાણ માર્યા હતા અહીંથી. પછી ભગવાન બેઠા ત્યાં દર્શન બેઠા હતા. શ્વેતામન દર્શન થાય નિગમ
પછી ઓલો મુગટ હતો ને ઉપર, એટલે પછી આવ્યો માણસ કે મુગટ હેઠે ઉતાર્યો જોવો હોય તો હવે જોયા હાકમ હતા, વકીલ હતા શ્વેતાંબર, આપણને આ પઠાણ કહે મોરબીના અહીંના હાલનાર અહીંયા હતા કાર્યરત જાત્રામાં. એને કીધેલું ભાઈ આ લોકો માણસો મહેમાન છે આજે એને જોવું હોય એટલે મુગટ હેઠે ઉતર્યો 3 લાખનો હતો. હવે મુગટ ભગવાનને મુગટને હાથમાં માની. આ તો એકલી વિતરાગ મુદ્રા હોય તો પણ તેના દર્શનથી શુભ રાગ છે. બરાબર. પણ એ તો પ્રશસ્ત રાગ છે ને, પણ પ્રશસ્ત છે ને, સારો છે ને. સારો કોણ કે છે સમજને? હવે એ તો અશુભની અપેક્ષા એને પ્રશસ્ત કયો. ધર્મની અપેક્ષા એ તો પ્રશસ્ત નથી, એ તો અશુભ છે. હા હા હા, શું થાય પણ લૂંટા હાલી છે ધર્મની બાને. અરે જીવન જાય છે, એક આ કોઈ એને મદદ કરનાર નથી. સચ વાતને જો સમજો નહીં ને અનુભવમાં દ્રષ્ટિમાં લીધો નહીં તો બધું થોથા છે. લાખ માણસને ધર્મ પ્રમાણ્યો માનતો હોય, મંદિર કરાયો હોય કરોડો. મોજા સાંભળત નહીં રાજા દીકરો છે સંપર્ક રાજા એ કઈ કે આપણે બહુ આંકડો 1.5 લાખ જિંદગી ભરેલા એ હવે છે ને એ બધી ખબર હોય ને સાંપર્ક 1.5 લાખ 1 કરોડ ભરાવે તો ધર્મ નથી લાગે. અને ભરાવે હું ઈ પરની ક્રિયા કરી શકે આત્મા, મંદિર કરી શકે આત્મા, મૂર્તિને થાકી શકે આત્મા. એ તો પર્વત એનો ભાવ હોય મંદતાનો કદાચ તો શું ભાવ છે? અને એમાં ધર્મ માને સાચો ધર્મ આથી થાય, મિથ્યાત્વને પોષે છે. હા 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 ભાઈ દેરાર કરાયા ને વળી કેવું કે દેરાર થી ધર્મ નહીં. આ ભાઈ માત્ર કરાવે કોણ? એ કાલે થવાનો એ થાય. કરાવી શકતું તું કોઈ? પરમાયણ થાય કર્યા થાય છે ને, કીધું વિશે તાર થાય છે ને. કોણે કીધું છે અમે ને? એ તો મુંબઈ વાળા 80 વર્ષ 80 ઊંઘ્યું છે ભાઈ આપણે મંદિર નો ભાવ છે 3 લાખનું. એમાં એ કહેતા હતા સાંભળ્યું અમે તો અહીં કોને ત્યાં પૂછતો થાય 3 લાખનું કરવું છે. એ કરતા 10-12 દેવી છે. એ કર્યું થાય છે કોણ કરે ને? હા 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 કેટલા લાખ આવ્યા છે ખબર છે? ખબર હે 9.5 જોઈએ એને ખબર હોય 9.5 લાખ તો આવી ગયા છે. કોણ લાવે? એ તો આવવાનો હોય. કરાવે કોણ? આપણે ભાઈ આ કરવાનો ભાવ કરતા પણ પરદ્રવ્યની ક્રિયાનું કરતા મિથ્યા દર્શી છે. હા હા ભાઈ કામભાઈ આ તો કે છે એવું નહીં. મન એવી નહીં. छिन्न में प्रवीण छिन्न में माया सो मलिन. જો ગરીબમાં મોટો પંડિત લાગે મનમાં વાતો કરે જાણપણાની બોલી क्षणभर में पंडित बन जाता है. मन ज्ञाનમાં પંડિત નહીં. મનમાં પાવત હો તો વાતો મોટી આમ કે આમ છે એમાં હું ચંચલ વિકલ્પ. મનથી થતું જ્ઞાન એ બંધનું કારણ છે. બરાબર.
हाँ, क्षण भर में माया से मलिन घड़ी में पाછો વળી આબરૂ પૈસા બાયડી છોકરામાં બેઠો હોય મલિન ચિત્ત, જેને કાંઈ સંબંધ નથી એને, છતાં ઘડીકમાં પંડિત દેખાય મૂર્ખ, ઘડીકમાં મૂર્ખ દેખાય. એ મનની ચંચળતા છે કે છે. એ ચંચળતા છોડી અને આત્મામાં સ્થિરની દ્રષ્ટિ કરવી, એનું નામ સમ્યક દર્શન છે. પેલો સમ્યક દર્શન તો પ્રગટ કરે, એ કરવાની તે ક્રિયા છે. એ આજે હોતું નથી, એ હોય છે સ્વભાવ નથી, સાંભળવામાં આવે સ્વભાવ નથી. આ તો છે શું છે, સાંભળવામાં સ્વભાવ છે, ધર્મ છે. સમજાણું કાંઈ? ધર્મ તો એ સાંભળવાનો જે વિકલ્પ છે એનાથી જુદી ચીજ શું અંદર દ્રષ્ટિ કરે, રાગથી જુદો પડે ત્યારે ધર્મ થાય. હા હા હા, આવો મારે ભાઈ મારે छिन में इन्होंने घड़ीक में मलिन, छिनक में दिन छिन में जैसो फत्र, घड़ीक में दिन થઈ જાય. રાખો જો આવું મરી અમે તો સામર્થ્ય. क्षण भर में विष्णु ने लीने दिन होता है. विषय 5 इंद्रिया, आ મને મળે, આબરૂ મળે, ભોગ મળે, આ ભિખારી. ઘડીકમાં મનમાં ભિખારી, હા મને આવું સાધન મળે, આવા સ્ત્રી મળે, આવા છોકરા, આવી આબરૂ, આવો પૈસો, આવું દુકાન, આવા માલ ને આવા મુનિમ. दिन भिखारी चाहिए. हाँ, क्षण भर में गर्व से इंद्र जैसा. गर्व में હું તો ઇન્દ્ર છીએ, અમે તો મારી પાસે બધું છે. હા, ક્ષણમાં તું ઇન્દ્ર જેવો અભિમાની થાય કે છે. મનથી થાય ધર્મ નથી એમ સિદ્ધ કરવું છે. બંધ થઈ ગયા છે ને. दिन छिन में जैसो छत्र, लिए दौर धूप छिन छिन में अनंत रूप. क्षण भर में जहां तहां दौड़ लगाता है, मुंबई में मिलाई में आना ये नहीं तो बन. ત્યાં 2 લાખ વૃક્ષ કામ થશે, ચીકણું રક્ષો થશે, નામ કર્યું કામ થશે. ભાઈ જાય છે ને બુદ્ધિ કા જાય 2-4 મહિના, 2 મહિના 2-4 લાખ ગયા. લોકો જાણે કે હા હા ભૂડે નથી છે અંદર. એ તો એનો પૂરો નાસ્તો નવાય જેવું આવવાનું આવે મન ઘડીકમાં દોડધામ કરે. પણ અને એમાં તો અત્યારે સાધન એક જોયું ને 6 મિનિટ હોય તો 1 કલાકમાં 2 કલાકમાં જાઓ. આવડો પણ એ તો મોટું કે છે. મુંબઈ કે આફ્રિકા જઈએ હે 6 કલાકમાં કેટલા મહિને? બસ 22 6 કલાકમાં 22 મહિને તો જાય. આ 2 કલાક 4 મહિને જાય. અમદાવાદથી 2 કલાક, જયપુર 4 થી 6 મહિને 2 કલાક. આ તો મનની દોડધામ. ઘડીકમાં જયપુર ને ઘડીકમાં વિલાય, ઘડીકમાં મુંબઈ ને ઘડીકમાં અમદાવાદ. दौड़धाम जब और क्षण भर में अनेक वेश बनाता है. अनंत रूप से अनंत, छिन में आनंद रूप. एक भेख भिन्न भिन्न विकल्प ना बनावे अंदर अशुभ भाव अंदर में. हाँ, गोला अर्थानक मथान को सो तक रहे. बिलुम छाछ छाछ ઉડાવવાનું હોય છે ને, શું કહેવાય મૂકી દ્વાર ઝેરણી
દહીં ને ઝેર કરી નાખે ને એટલે ઝેરણી નામ છે. આખું દહીં હોય ને આમ ઘટ ઝેરણી નાખે એટલે ઝેર કરી નાખે ભૂકો. એમ ઘડીક ઘડીકમાં વિલોભને પર છાસ की गड़बड़ी होती है. ગડગડી ઘડી ઘડી નથી મનમાં એમ છાસમાં ગડગડ એવા ગડગડાટ વિકલ્પ સપના એવા આવે, કલ્પના એવી આવે. હા હરે ભગવાન તું તો જ્ઞાન સ્વરૂપ પ્રભુ, આ ક્યાં દોડધામ કલ્પનાની. હા છાસમાં જેમ ઝેરની ફર્યા ફર કરે મન ફર્યા ફર ઘડીકમાં આમથી આમ આમથી આમ. એક વાર અમદાવાદ, એક વાર મુંબઈ, એક વાર કઈ. આત્મામાં ફરવું હોય તો એને ઠેકાણ એમાં એ અમારું કામ નહીં ભાઈ. ગોળા ખાન મઠાન પુત્ર નટ કોસો થાર, નટનો થાવ થાવ આમ ફેરવે ને થાવ. આપણી કઈ રસની નો કરતો કરે બધું કરતું આપણું વાંધો એ કરતો હું છે ભજન ને ક્યાં એમ દુનિયામાં દેખાવ કરવો કે મને આવડે છે. સાવ તો એને કારણે ફરે છો આમ કરે મારી ફરે છે એમ નહીં. આમ કરે માંથી ભાવ ફરે છે એમ નહીં. સાવ તો પોતાને કારણે પડી જાય એ રીતે ફરે છે. એવું થાળનો જેમ ચક્ર ફરે છે એમ અજ્ઞાનીનું મન નાટકો તો થાર કીધું. હાર એક રટ, આ રટ અરણ રટ નો પાણી ઉપરથી નીકળે ને હેઠે ફરે નહીં. આ રેટ નથી અરટ કે માવા લે માવા છે ને ડોલું ભર્યું હોય, ડોલું હોય બધી આખે ઉપરથી પાણી નીકળશે હેઠેથી ભરત જાય. એમ મનમાં એક વિકલ્પ જાય છે બીજો આવે, બીજો જાય ત્રીજો આવે. કાન રૂ ને કાપે ને એમ કાંચાત કરે એક પછી એક સંકલ્પ એમ કે છે. ધાર કોસો ભવ કે કુંભાર કોસો ચક્ર હે. ધારના ભવરની પેઠી નદીમાં ચક્ર ને ભંવર ચક્ર પાણીમાં ભમરી ખાય. એમાંનું મન ભમરી ખાય ઘડીકમાં કઈ ઘડીકમાં કઈ ભાઈજી નો વિચાર ભાઈ આપણા ઘરમાં હોશિયાર હો. મારી છોકરો પણ આપણો હોશિયાર થઈ આમ નામ કલ્પનાના ઘોડા દોડાવી મનને સંતો કરે છે, અસ્થિર કરે છે, બંધ ભાવ પ્રગટ કરે છે એમ કે છે. સાચું પ્રભુ. કુંભારનું ચક્કર હોય, કુંભારનું ચક્કર હોય ને ઘૂમે કયા ફળ કરે સાત એમ મન ચંચળ યાદ. પ્રભુનો સ્વભાવ તો સ્થિર થવાનો છે, જ્ઞાન કરવાનું છે, જ્ઞાન કરીને કરવાનું છે. એને ઠેકાણ આવા ભાવમાં સંચળ કરીને અસ્થિર થઈ જાય એમ કે છે. ऐसो मन भ्रामक सुधीर આજુ कैसे હોય? આવો જે મન ભ્રમણા એ અજ્ઞાનમાં સ્થિર થાય, જ્ઞાન કરે તો સ્થિર થાય કે આ સંચળ કલ્પના એ મારું સ્વરૂપ નથી. પરને હું કઈ કહી શકતો નથી. હું તો જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છું. એમ અંદરમાં દ્રષ્ટિ કરે તે થાય કે હોરીકો ચંદ્ર અનાદિનું છે. આ વક્ર વાકું અનાદિનું મંદણું કે એમાં એને બાજે આવે છે ને ઊંચું મંદણું આનંદ મારે मन की चिंता पर ज्ञान का प्रभाव है. ज्ञान के जगह सो निर्माण पथ दशा है. इसी निकल है ने
અન્ય જ્ઞાન થાય તેવા કલ્પના ઘસી જાય અને કોઈ કલ્પના અખીરતા થાય તો એનો જ્ઞાતા દ્રષ્ટા રહે. આ તો કલ્પનાનો જ સ્વામી થઈ જાય એમ કે છે. સમજાવું કાંઈ? ધાયો સદા કાળ પ્રેમ પાયો કહું સાચો સુખ रूप सो विमुख दुख कूप वास बसाए धर्म को घाती और धर्म को संघाती महा कुरापाती जाकी सनिपात की सी दशा है. माया को चपटी गहे काया को लपटी रहे भूलो ब्रह्म भीर में बहिर को सो ससाए. ऐसो मन संचल पताका सो चंचल सु ज्ञान के जगे सो निर्वाण पद दसाए. ये आत्मा ने राग आदि નું જ્ઞાન કરવું, ભેદ જ્ઞાન કરવું, ત્યારે ચંચળતા ના થાય. સમજાવું કાંઈ? ધાયો સદા કાળ પેન ધાયો ન કહું સાચો સુખ ભટક ભટક કરે પૈસામાં સુખ, બાયડીમાં સુખ, છોકરામાં સુખ, આબરૂમાં સુખ, મોટા હજીરા બનાવીને વાસ્તુ લઈને પછી સુખ મૂંડ છે કે મારા મન સુખને लिए हमेशा भटकता रहता है. देश મૂકીને પ્રદેશ, પ્રદેશ મૂકીને જાય આગા પાછા. આફ્રિકા જાય છે ને બધા માજન લોકો એટલા ગયા. આફ્રિકા વાસી થયા અને રહેવા નથી ત્યાં. જાઓ ભાગીને. હા, સુખ ને માટે અજ્ઞાની સુખ છે આત્મામાં, એની શ્રદ્ધા જ્ઞાન કરતો નથી. બહાર સુખ માટે ભ્રમણા 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 ભટકા રહે पर कहीं सच्चा सुख नहीं पाया. रूप सो विमुख दुख कुपवास. अपने स्वभाव के सुख से विरुद्ध हुआ. रूप सो विमुख એટલે સ્વરૂપ. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, અતિન્દ્રિય સુખ સ્વરૂપ છે. એવા સુખ સ્વરૂપથી વિમુખ દુઃખ કૂપવાસ વસાય. દુઃખના મોટા કુવામાં વસ્યો છે કે છે. દુઃખના કુવામાં પયો છે એમ કે છે. એ પુણ્ય ને પાપના ભાવ એ દુઃખનો કૂવો છે. શુભ શુભ બે એમાં પડ્યો છે દુઃખમાં. એનાથી આનંદ ભિન્ન છે એનું ભાન કરતો પરમા સુખ પરમા સુખ પરમા સુખ. દુનિયામાં પણ ખુશી અહીં મળે, પૈસા મળે, ખુશી મળે ને સુખ ન મળે. માને નહીં અમારા વ્યવહાર સુખી છે કે એટલે હું કીધું તું વ્યવહાર સુખી છે. પૈસા છે, આબરૂ છે, કુટુંબ આબરૂ બહુ છે, એમાં સુખી ક્યાં આવ્યું? પર્વ શું છે? 5,000 પગાર મહિને, વળી બક્ષિસ મળે 12 મહિને, ઓફિસર મોટો કહેવાય. સુખ થશે કે નહીં એમાં? કોટ પાટલું છે માથે આમ નથી. 5,000 10,000 પગાર મહિને ફાટી જાય. એકલા એવું મહિનું હતું ત્યાં ગોળામાં છોકરો પૈસા મોટી મોટી થઈ ગઈ. એટલે ગોળામાં કેમ માનવું આપે ને બધું ઊંચું. એટલે ઊંટે બેસીને જતો છે એનો બાપ ને બે એમાંથી આ ગામમાં જેવું માન. કોઈ હારે છે કે એક માણસ હારે છે, બાપ છે મારી હારે એમનું બગડી. એટલે બોલ્યા કે પણ તારે બોલાવો અહીં એકલા તમને અહીં જમવાનું નહીં તમારે. આવ્યો એનો બાપ. એટલે બોલે ત્યાં એમ કીધેલું કે એક માણસ છે મારી.
આ તમારું માણા બોલું ભાઈ. અને આને સાંભળ્યું એના બાપે ઠીક મને ઠરાયો ભાઈ, મારો બાપ છે બોલતા એને સમ લાગી ગાદ દીધી સરખાઈ એના બાપે. એની માનો નોઠો શું કહું, માણા નથી મને કીધો તને માનો બોલ્યો તો એના માનો ગણીશ એમ આવું લઈ ગયા તને એટલું માન મારા બાપાજી હાય છે પિતાજી એટલું તને કેતો આવા ફાટેલ આ બન્યું શું કહેવાનું ઘણા વર્ષ ઘણે ઠેકાણ બને એ તો ઘણે અભિમાની હોય ને બાપ તો સાધારણ કપડા પહેરતા હોય સાધારણ ઓલું ખેંચા બેઠા પહેરતા હોય આવડી સુધરેલ હોય બધા. હા કે છે દુઃખ ઉપવા પૂછ્યો છે, દુઃખના કુવામાં પીડ્યા છે બધા મારા માન ને માયા ને. ધર્મ કો ઘાતી, એ ધર્મનો તો ઘાત કરનાર છે શુભાશુભ પરિણામ થાય. ચંચળ એ ધર્મનો ઘાતી છે. ધર્મનો ઘાત કરે છે પુણ્ય પાપનો ભાવ એમ કે છે. ધર્મ તો નથી પણ ધર્મનો ઘાત કરે છે. અહીં તો મનનો સંગે બંધ થાય એમ સિદ્ધ કરવું છે. મનનો સંગ છોડીને આત્માનો સંગ કરે તો ધર્મ બહુ આટું માણસને એટલે અભિમાન ના ચડી ગયા છે ને 15 ધામ કર્યા છે, મંદિર કર્યા છે, આ કર્યા છે, ગુરે કર્યા નથી, મરી જઈ નિગોદમાં જઈ સાંભળ ને દુનિયા મોટો ગમે એમ ઠરાવે તને વસ્તુના સ્વભાવથી વિરુદ્ધ તું માને છે કે તત્વ મળી જાય તને. ધર્મનો ઘાતી અધર્મ કો સંઘાતી, એ મન તો અધર્મનો સંઘાત છે પણ આ ભાવ બે અધર્મ છે એમ કે છે. અહીં તો ખુલાસો કર્યો મનનો સંગ થતા જે શુભાશુભ પરિણામ થાય બે અધર્મનો સંઘાત છે. એવા પુણ્ય પાપના વિકલ્પ રહિત ભગવાન આત્મા ચૈતન એનો અંદર દ્રષ્ટિ કરવી, એમાં સુખ છે, એમાં શાંતિ છે, એમાં ધર્મ છે. મનના વિકલ્પમાં કઈ ધર્મ છે? ધર્મનો ઘાતી છે, અધર્મનો સંઘાતી છે એમ કે છે. પાછો સંઘાતી મહા એમ, ધર્મ મહાસંઘાતી છે. कुरापाती जाति सन्नी पांच की सी दशा है, महा उपद्रवी है. कुरापात છે ને અંદર ઉપદ્રવી શબ્દ છે. એ મનમાં સંકલ્પ વિકલ્પ શુભ શુભ ના તો મહા ઉપદ્રવ છે. ભગવાન આત્મા એ મનના સંગ વિનાનો, એ પુણ્ય પાપના રાગ વિનાનો, એનો સંગ અસંગનો સંગ કરવાથી ધર્મ થાય, મનનો સંગ કરવાથી ધર્મ થાય. કુરાપાતી જાકી સની પાંચ કી દસેની પાસ જેવી દશા છે કે છે ને. सनीपात कીધું ને, उपद्रवी सनीपात रोगी के समान असावधान हो रहा है. सनीपात ने कहीं भान નથી. સાપો અહીં છે, આવે છે ને ભાઈ અનુભવ પ્રકાશમાં ભૂલી ગયો મારો સાપો. ઘરમાં આવ્યો હાજે એમ કે સાપો બહાર છે, પોતે સાપો હતો. ભાઈ ઉગાડો કોણ છે? ચાંપો અહીં છે, તમે કોણ છો? આત્મા છે પણ તું કોણ છો? આત્મા છે ની આત્મા આનંદ જ્ઞાન છે. આવા ની પાછ્યા ભાન વિનાના હોય છે. એમ મનના સંગમાં થતા વિકલ્પો સનીપાત જેવા છે કે છે. પીછે વિશેષ કે છે. તમાર વચન ગુરુદેવ.